મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? શું તમે ખુશ છો અને સારા છો? અમે સંઘર્ષનો સામનો કરીએ છીએ. શૈતાન અમારી વિરુદ્ધ લડી રહ્યો છે અને ઘણી રીતે જીવનમાં મુશ્કેલી ઊભી કરે છે. શું તમે પરેશાનીની સ્થિતિમાં છો? એવું લાગે છે કોઈએ અમારી વિરુદ્ધ મેલીવિદ્યા કરી છે, તેથી જ અમારા વ્યવસાયને ખૂબ જ અસર થઈ રહી છે. હું જે કંઈ કરું છું તેમાં ખૂબ જ તકલીફ આવી રહી છે. તેવી જ રીતે હું શૈતાનના કાર્યોને જોઈ રહ્યો છું. અને શું તમે આવી રીતે પરેશાન છો? કંઈ પણથી ડરશો નહીં. કેટલાક આવીને કહેશે, અમારી સામે કોઈએ મેલીવિદ્યા કરી નાખી છે, તેથી અસર થાય છે. જો આપણે પૂછીએ તમે કેવી રીતે કહી શકો? અમે દુષ્ટ આત્માઓના કામોને જોઈ શકીએ છીએ, તેઓ આવી રીતે કહેશે. તેઓ આવે છે અને અમારી સાથે વાત કરે છે, તેમનું સ્વરૂપ જોઈ શકીએ છીએ. કેટલાક કહેશે, અમે લોકો આવું જોઈ શકતા નથી, પરંતુ વેદના અને દુઃખ આવી રહી છે. પરંતુ પ્રભુનું વચન શું કહે છે, શું તમે તે જાણો છો? જ્યારે કેટલાક લોકો આવે છે તેઓ નિરાશ દેખાશે. તેઓ કહેશે કે કોઈએ મેલવિદ્યા કરી, મને ખબર નથી કે શું કરવું, એમ કહેશે. વચન શું કહે છે તે જુઓ. ગણના 23 અધ્યાય તેના 23મા વચનમાં તમે જુઓ, યાકૂબ પર નિશ્ચય કંઈ મંત્ર નહીં ચાલે અને ઇઝરાયલ પર કંઈ શકૂન નહીં ચાલે. આ જે વિશ્વ છે તેની અંદર જાદુટોણા અસ્તિત્વમાં છે. આ છેલ્લા દિવસો છે. દરેક જગ્યાએ આપણે જોઈએ છીએ કે ઘણી મેલીવિદ્યા છે અને જાદુટોણા છે. આપણે દરેક દેશોમાં જાદુગરોને મેલીવિદ્યા કરતા, તંત્રમંત્ર કરતા જોઈ શકીએ છીએ. જો કોઈ વ્યવસાય ખુલે છે અને જે ઈર્ષાળુ લોકો છે તે તેનો નાશ કરવા મેલીવિદ્યા કરે છે. જો કોઈ વ્યક્તિ સારી રીતે જીવે છે તેઓ જાદુટોણા કરે છે. તેમને નુકસાન થવું જોઈએ એવી રીતે જાદુટોણા કરશે. જેઓ લોકોનું નામ ખૂબ જ સારું હશે અને જેઓ ખ્યાતિ પામતા હશે તેઓ લોકો કહેશે કે આના પર જાદુ કરો. આપણે તેમના પર રોગો લાવવું જોઈએ. આ પ્રકારના જાદુટોણા અસ્તિત્વમાં છે. શાસ્ત્રો તેની પુષ્ટિ કરે છે, કારણ કે આ છેલ્લા દિવસો છે જે મેલીવિદ્યા છે તે વધી રહી છે. રાજકારણીઓ ચૂંટણી જીતવા માટે મેલીવિદ્યાનો અને તંત્રમંત્રનો ઉપયોગ કરે છે. કેટલાક ઉદ્યોગપતિઓ તેમના વ્યવસાયમાં જીત મેળવવા ઉપયોગ કરે છે. જ્યારે તેઓ આમ કરે છે તેમની સામેના લોકોનું નુકસાન થાય છે. તેઓનો નાશ થવો જોઈએ, તેઓએ હારી જવું જોઈએ. તેઓ આ પ્રકારની મેલીવિદ્યા કરે છે. તેઓ તેમના દુશ્મનોનો નાશ કરવા મેલીવિદ્યાનો ઉપયોગ કરે છે. અન્ય લોકો રક્ષણ માટે મેલીવિદ્યાનો ઉપયોગ કરે છે. મેલીવિદ્યા અને તંત્રવિદ્યા તે શૈતાન સાથે સંબંધિત છે. શું કોઈ પ્રભુ સાથે મેલીવિદ્યા કરી શકે છે? તેથી દુષ્ટ આત્માઓ તેમાં કાર્ય કરે છે. તેઓ બલિદાન આપે છે, રક્તયજ્ઞ જેવા અનેક પ્રકારના યજ્ઞો કરે છે. તેઓ આ બધું આપે છે અને મેલીવિદ્યા કરે છે. જો તમે પૂછો શું આ વસ્તુઓ થાય છે? હા, તે થાય છે. અનેક પરિવારો પ્રભાવિત થાય છે. કેટલાકના શરીર અસરગ્રસ્ત થઈ જાય છે. કેટલાકના મનમાં ભય આવશે, મૂંઝવણ આવશે, આત્મહત્યાની વલણની પ્રભાવિત થાય છે. આપણે તેમની પાછળ કામ કરતા મેલીવિદ્યાને જોઈ શકીએ છીએ. પરંતુ તમારે શું કરવું જોઈએ? ઇઝરાયલની વિરુદ્ધ કોઈ પણ મેલીવિદ્યા કાર્ય થશે નહીં. મેલીવિદ્યા વિશ્વમાં અસ્તિત્વ ધરાવે છે, પરંતુ તે મારી વિરુદ્ધ થશે નહીં. તમારે માનવું જોઈએ કે તે તમને નુકસાન પહોંચાડી શકે નહીં. જ્યારે કેટલાક ખ્રિસ્તીઓ મેલીવિદ્યાથી અને જાદુટોણાથી પ્રભાવિત થાય છે, તેનો અર્થ શું થાય છે? પ્રભુનું વચન શું કહે છે? ઇઝરાયલ વિરુદ્ધ કોઈ ભવિષ્ય કથન થશે નહીં. યાકૂબના વિરુદ્ધ કોઈ પણ જાદુગરી થશે નહીં. તેથી આપણે ઇઝરાયલ બનવું જોઈએ. આપણે પ્રભુના બાળક બનવું જોઈએ. આપણે આપણી જાતને પ્રભુને સમર્પિત કરો. આપણે તેમના રક્ષણમાં આવવું જોઈએ. આપણે વિશ્વાસમાં આવવું જોઈએ કે તે હંમેશા આપણી સાથે છે. મેલીવિદ્યા મને કંઈ કરી શકતી નથી, કારણ કે ઈસુ જે મારી સાથે છે તે મહાન છે. હું ઇઝરાયલ છું, હું યાકૂબ છું. એવી રીતે પ્રભુએ મને તે વચન આપ્યું છે. જો તમે તે અનુભવમાં આવો છો, કોઈ પણ મેલીવિદ્યા કામ કરશે નહીં. તમારી વિરુદ્ધ કરવામાં આવેલું કંઈ પણ તમને કોઈ પણ રીતે નુકસાન પહોંચાડી શકશે નહીં. મેં તે જોયું છે. લોકો મારી વિરુદ્ધ જાદુટોણા કરે છે. તેઓ પ્રભુના સેવકોના વિરુદ્ધ, ચર્ચના સેવકો વિરુદ્ધ જાદુગરી કરે છે. હું મેલીવિદ્યાને લગતી ઘણી બાબતો જોઉં છું, પરંતુ જ્યારે હું હમલો અનુભવું છું અને પ્રાર્થના કરું છું, પ્રભુ તે મને બતાવશે તેઓ તે ક્યાંથી કરી રહ્યા છે, તે કોણ કરી રહ્યું છે, તે કેવા પ્રકારની ભાવના મોકલી રહ્યા છે. પરંતુ પ્રભુ મને ત્યારે હિંમત આપે છે, બળ આપે છે, કાબુ લેવાની કૃપા પણ આપે છે. કોઈ પણ મને નુકસાન પહોંચાડી શકે નહીં. તે માત્ર પ્રયત્ન કરશે. જો તમને વિશ્વાસ હોય તો ઉપવાસ કરો, કુટુંબ તરીકે પ્રાર્થના કરો. પરિવાર પર કોઈ જાદુટોણો થશે નહીં. સૌપ્રથમ વિશ્વાસ સાથે પ્રભુને સમર્પિત થાઓ. હે પ્રભુ, હું ઇઝરાયલ હોવો જોઈએ, હું યાકૂબ હોવો જોઈએ, મારે તમારું બાળક બનવું જોઈએ. પ્રભુ, જો તમે આમ પ્રતિબદ્ધ થાઓ છો, શૈતાન તમારી નજીક આવી શકતો નથી.
શું પ્રતિબદ્ધ કરશો? મારી વિરુદ્ધ કોઈ પણ જાદુ ટોણા પસાર થઈ શકે નહીં. શૈતાનના કાર્યો મને કોઈ પણ રીતે નુકસાન પહોંચાડી શકતા નથી, કારણ કે ઈશુ જે મારી સાથે છે તે મહાન છે. વિશ્વાસ કરી જુઓ. મેલી વિદ્યા, તંત્ર વિદ્યા, તે બધાનો નાશ થશે. તમારી વિરુદ્ધ જે પણ જાદુ ટોણા છે તેના બંધનો દરેક બળી જવાના છે. તેથી ડરશો નહીં. હે પિતા, ઇઝરાયલ સામે કોઈ પણ ભવિષ્ય કથન ચાલતું નથી કે યાકૂબ સામે કોઈ જાદુગરી ચાલતી નથી. મને યાકૂબ અને ઇઝરાયલ તરીકે તમારી સાથે કરાર કરવાનો અને તમારી નજીક રહેવાનો તે અનુભવ આપો. મારી વિરુદ્ધ જે જાદુ ટોણા અને જે મેલી વિદ્યા કરવામાં આવે છે તે નાશ થાય. જે કોઈ આ રીતે પ્રાર્થના કરે છે તેમને વિતરિત, વિજયી અને આશીર્વાદિત થવા દો. ઈશુના નામમાં આમેન, આમેન.